નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત 16 માર્ચના રોજ બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અને ચૂંટણી આપણા અધિકારી દ્વારા, મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર દ્વારા દેશભરમાં 543 બેઠકો માટે લોકસભાની જે ચૂંટણી છે તેનું મિત્રો જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. અને આ ચૂંટણી જે છે તે 7 ફેઝમાં તારીખ 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં જે છે તે મિત્રો ચૂંટણી યોજવા જઈ રહી છે. અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ માટેનું જે પરિણામ છે મિત્રો વડાપ્રધાનની ચૂંટણીનું, તે 4 જૂનના રોજ સમગ્ર દેશમાં 543 બેઠકો માટે એકસાથે આવવાનું છે મિત્રો. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો એક વિભાગના જે કોન્ટ્રાક્ટ એટલે કે કરાર આધારિત જે 26,000 કરતાં પણ વધારે કર્મચારીઓ છે તેમના પગારમાં 25% વધારો મિત્રો સરકાર દ્વારા આ લોકસભાની ચૂંટણીઓની જે જાહેરાત થઈ તેના થોડાક સમય પહેલાં જ કરી દેવામાં આવ્યો છે મિત્રો. તો શું મિત્રો આંગણવાડી કાર્યકર ગુજરાત રાજ્ય ICDS પ્રોજેક્ટ એટલે કે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે જ આશા વર્કર બહેનો કે જેઓ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેમના પગારમાં સરકાર કંઈ વધારો કરશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. અને કયા વિભાગના કર્મચારીઓના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તમામ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકારે ગત 16 માર્ચના રોજ નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના નેજા હેઠળ કામ કરતા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કર્યો છે મિત્રો. કરાર આધારિત કામ કરતા કર્મચારીઓની ઘણી માંગણી સંતોષાતી નથી, ત્યારે રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે 25% વેતનની વધારાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ 11 માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ વર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં 25% વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ 100 જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં બંનેમાં વધારો કરાયો છે. રાજ્યમાં અંદાજિત 26,000થી વધુ આરોગ્ય કર્મીઓનો આ નિર્ણયનો લાભ મળશે તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. 11 મહિનાનો કરાર પૂર્ણ થતાં પુનઃ નિમણૂક વખતે 5%ના પગાર વધારા સાથે મિત્રો જે છે તે પુનઃ નિમણૂક આપવામાં આવશે. તારીખ 1/3/2024ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર મહિનાના 18.15 કરોડ અને વર્ષના 217.484 કરોડનો બોજો પડશે તેમ સરકારે જણાવ્યું હતું. આમ મિત્રો ઘણા લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા 26,000 કરતાં વધારે કરાર આધારિત કર્મચારીઓ પગાર વધારા માટે સરકાર સામે આંદોલન અને વિવિધ જે ધરણા કાર્યક્રમ અને વિવિધ દેખાવો કરી રહ્યા હતા. તો સરકારે અંતે લોકસભાની ચૂંટણી પહેલાં તેમની માંગને સ્વીકારી અને 25% જે છે તે તેમના પગારમાં વધારો કરી દીધો. સાથે મિત્રો એવી પણ જાહેરાત કરી છે કે દર વર્ષે રિન્યુ વખતે તેમને 5% વધારો આપી અને તેમની જે સેવા છે તે રિન્યુ કરવામાં આવશે. સવાલ એ થાય છે કે મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસના વિભાગના નેજા હેઠળ કામ કરતા 1,06,000 કરતાં વધારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે કે જેઓ રાજ્યમાં 53,000 કરતાં વધારે આંગણવાડીઓમાં જે છે તે ગ્રાઉન્ડ લેવલે કામ કરી અને દેશના ભાવિની ઘડતરમાં એટલે કે દેશનું ભાવિ જે બાળકો છે 0 થી 3 વર્ષ અને 3 થી 6 વર્ષના બાળકોના એટલે કે દેશનું જે ભાવિ છે તેનો પાયાનો જે ઘડતર મજબૂત કરવા માટેની કામગીરી કરે છે. સાથે જ મિત્રો સરકારની અન્ય યોજનાઓ જે છે દાત્રી માતાઓ અને બાળકો માટેની પોષણક્ષમ યોજનાઓ, રસીકરણ વગેરે જેવી કાર્યક્રમોમાં પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાનું 100% યોગદાન આપતા હોય છે. સાથે જ મિત્રો રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનો કે જેઓ નજીવા પગાર સાથે કામ કરી રહ્યા છે અને જેઓ રાજ્યમાં દરેક ગામે ફરી અને મિત્રો ડુંગરાળ વિસ્તારોમાં તેમજ અતિ વિકટ પરિસ્થિતિમાં પણ સાથે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ આશા વર્કર બહેનોએ પોતાનો 100% આપી અને રાજ્યમાં જે સગર્ભા બહેનો છે અને જે રસીકરણનો કાર્યક્રમ છે તેને મિત્રો 100% સંપૂર્ણ બનાવવા માટેના જે છે તે સરકાર સામે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સરકાર આ બંને કેડર આંગણવાડી કાર્યકર તેડાગર બહેન અને આશા વર્કર બહેનોના જે પગાર છે તે વધારી નથી રહી અને તેમની સાથે અન્યાય કરી રહી છે. આપ સૌને જણાવી દઈએ કે ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર કાર્યકર બહેનોને 10,000 રૂપિયા માસિક અને તેડાગર બહેનોને 5,500 રૂપિયા એટલે કે 5,500 રૂપિયા માસિક પગાર મળી રહ્યો છે, જ્યારે આશા વર્કર બહેનોને ફક્ત 5,000 રૂપિયા માસિક પગાર મળે છે. સાથે જ મિત્રો જો તેઓ કોઈ સગર્ભા બહેનોને ડિલિવરી માટે લઈ જતા હોય, ઓપરેશન માટે લઈ જતા હોય તો સરકાર દ્વારા જે છે અગ્રેસિવ તેમને ઇન્ક્રીમેન્ટ્સ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે જ મિત્રો આશા વર્કર બહેનો ખૂબ જ લાંબા સમયથી સરકાર સામે પગાર વધારો સાથે વિવિધ જે અલગ અલગ માંગણીઓ છે તેને લઈ અને સરકાર સામે મિત્રો બાયો ચડાવી છે અને ઘણા સમયથી લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં મિત્રો જે મિનિમમ વેજીસ સરકારમાં ચાલી રહ્યા છે તેમાં લઘુત્તમ પગાર વેતન ધોરણ લાગુ પાડવું, સાથે જ PF ESICનો લાભ આપવો, જૂથ વીમાનો જે છે તે લાભ આપવો, આકસ્મિક જે વીમો છે તે આપવો, સાથે સરકારી કર્મચારીઓની જેમ મિત્રો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે વધારો કરવો,
તેમજ જે મિત્રો રિટાયર્ડ ટાઈમે જે ગ્રેજ્યુટી સિવાય અન્ય જે લાભો આપવામાં આવે છે તે લાભો આપવા આવા અલગ અલગ માંગણીઓ સાથે આંગણવાડી કર્મચારી યુનિયન અને આશા વર્કર કર્મચારી યુનિયન મિત્રો ઘણા લાંબા સમયથી સરકારને લેખિતમાં રજૂઆત આપી વિવિધ ધરણા કાર્યક્રમ કરી અને સરકાર સામે બાયો ચડાવીને બેઠું છે, પરંતુ સરકાર તેના કાન ઊંચા કરવા તૈયાર નથી. હાલ લોકસભાની ચૂંટણી પહેલાં તેમના માટે કોઈપણ જાતની જાહેરાત થઈ નથી, પરંતુ મિત્રો ઓલ જે આંગણવાડી કર્મચારી યુનિયન છે તેમના દ્વારા જાણવા મળી છે કે લોકસભાની ચૂંટણી બાદ જે વેતન છે તેમાં વધારો નજીવો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. એટલે કે આંગણવાડી કર્મચારીના પગારમાં 2 થી 3 હજાર રૂપિયા અને કાર્યકર તેડાગર બહેનોના પગારમાં પણ 2 થી 3 હજાર રૂપિયા પગાર વધારો થઈ શકે છે. સાથે આશા વર્કર બહેનોનો પગાર પણ મિત્રો 2 થી 3 હજાર રૂપિયા જેટલો વધી શકે છે, જે લોકસભાની ચૂંટણી બાદ જ હવે સરકાર જાહેર કરશે મિત્રો. તો ઘણા લાંબા સમયથી આ ગ્રાઉન્ડ લેવલ અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં સરકારની જે સેવા આપી રહ્યા છે તેવા આંગણવાડી અને આશા વર્કર બહેનોના પગાર સરકાર લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી વધારે અને તેમને મિત્રો જે તેમની માંગણીઓ છે તે પણ સંતોષે. સાથે જ મિત્રો જે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો ગત ઓગસ્ટ મહિનામાં કે જે સરકારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને સરકારી કર્મચારી ગણી લાભો આપવા સાથે ગ્રેજ્યુટીનો લાભ આપવો, તો સરકાર દ્વારા ગ્રેજ્યુટીનો લાભ આપી દેવામાં આવે છે, પરંતુ આંગણવાડી કાર્યકારી જે કાર્યકર અને તેડાગર બહેનો છે તેમને મિત્રો સરકારી કર્મચારી હજુ સુધી ગણવામાં નથી આવ્યા. તો એ માંગ પણ સરકાર દ્વારા જો સ્વીકારવામાં આવે તો ખૂબ જ મિત્રો સોનામાં સુગંધ મળી જાય તેવું આંગણવાડી બહેનો માટે થઈ જાય અને આશા વર્કર બહેનો માટે પણ મિત્રો પગાર વધે અને આંગણવાડી કર્મચારીઓનો પણ પગાર ટૂંક સમયમાં સરકાર વધારે તેવી આશા સહ. જય હિન્દ અસ્તુ.